હવે જોઈએ સમાચાર વિગતવાર। બહુજન મુક્તિ પાર્ટી ભરૂચ યુનિટ દ્વારા આજરોજ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહુજન મુક્તિ પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોવિંદભાઈ પરમાર, વિજય ડેનિયલ એડવોકેટ, મનસુખભાઈ શ્રીમાળી લોકસભા સંયોજન, બહુજન મુક્તિ પાર્ટી વાઇસ પ્રેસિડેન્ટ હેમંતભાઈ ગોહિલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ પત્રકાર પરિષદમાં બહુજન મુક્તિ પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોવિંદભાઈ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર ઈવીએમ મશીનના લીધે જ જીતતી હોય છે। જો દેશમાંથી ઈવીએમ મશીન હટાવી લેવામાં આવે અને બેલેટ પેપરથી ચૂંટણી યોજવામાં આવે તો ભાજપનું નામ ઓર નિશાન બંને મીટી જાય તેમ છે। આ સાથે સાથે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ઈવીએમ મશીનમાં મોટાભાગે ભાજપ દ્વારા સેટિંગ કરવામાં આવે છે, જેને લઈ ભારતીય જનતા પાર્ટી વિજયી બને છે, જેથી આવનાર દિવસોમાં બહુજન મુક્તિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ વામન મિશ્રા દ્વારા ઈવીએમ મશીનને તોડવા માટેનું આહવાન કરવામાં આવ્યું હોય, જેને લઈ ભારતના દરેક ખૂણામાં બહુજન મુક્તિ પાર્ટી દ્વારા પોતાના કાર્યકર્તાઓ સાથે મીટિંગ યોજી આવનાર દિવસોમાં ઈવીએમ તોડવા માટે વ્યૂહરચના બનાવવામાં આવી હતી। જો કે આ સાથે સાથે ભરૂચ જિલ્લામાં યોજાયેલ પત્રકાર પરિષદમાં ગોવિંદભાઈ પરમાર દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે ગુજરાતમાં સૌથી પહેલું ઈવીએમ મશીન હું જ તોડીશ અને તેની સાથે ઈવીએમ મશીન તોડવાની શરૂઆત પણ હું જ કરીશ, ત્યારબાદ બીજા કાર્યકર્તાઓ તેની શરૂઆત કરશે। આ સાથે સાથે ગુજરાત લોકસભામાં તેઓ બહુજન મુક્તિ પાર્ટીના 26 ઉમેદવારો ઉભા રાખશે અને જો ચૂંટણી બેલેટ પેપરથી યોજાશે તો અમારી પાર્ટી જ વિજય થશે તેવી આશા વ્યક્ત કરી હતી। જ્યારે વિજય ડેનિયલ એડવોકેટે વધુમાં જણાવ્યું કે આ ઈવીએમ મશીનમાં 100% ગડબડ છે, જેને લઈ સુપ્રીમ કોર્ટમાં પણ કેસ દાખલ કરવામાં આવ્યો। જો કે સુપ્રીમ કોર્ટના ધ્યાને ઈવીએમ મશીનમાં ગડબડ છે તે આવતા તેઓએ તેની સાથે વીવીપેટ મશીન પણ લગાવી દીધું હતું, પરંતુ તેમ છતાં પણ એવું ચોક્કસ કહી ન શકાય કે મશીનમાં ગડબડ છે। આ સાથે સાથે તેઓએ આવનાર દિવસમાં ફરી સુપ્રીમ કોર્ટમાં આ બાબતે યોગ્ય રજૂઆત કરવામાં આવશે। તેમજ ઈવીએમ તોડવું એ કોઈ ગુનો નથી, કેમ કે ઈવીએમ મશીન વોટોની ચોરી કરે છે, જેને લઈ અમુક પાર્ટીઓ જીતે છે જે રાષ્ટ્રને નુકસાન કરે છે અને રાષ્ટ્રને નુકસાન કરે એટલે એ દેશદ્રોહ કહેવાય। એટલે ઈવીએમને તોડવું કે નષ્ટ કરવું એ કોઈ ગુનો બનતો નથી। अगर ये हक અને અધિકારનો જો કાનૂન બનાવવામાં આવ્યો હોત તો સંવિધાનના પ્રિએમ્બલમાં સંવિધાન નિર્માતાઓએ લખ્યું છે કે અમો આ દેશમાં સમાનતા, સ્વતંત્રતા, ભાઈચારા અને ન્યાય પર આધારિત સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ કરવાનું છે। જાહેર થઈ ગયા છે લોકશાહી દેશની અંદર આજે બાબા સાહેબે અધિકાર આપ્યો હતો રાજા બનવાનો અને રાજા બને એના માટે એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી અને છાત્ર ધર્મ આ તમામ લોકોને રાજા બનાવવા માટેનો જે અધિકાર બાબા સાહેબે આપ્યો હતો આ 75-76 વર્ષ દેશના આઝાદ થયેલ આજ સુધી પણ એ હજુ સુધી રાજા બની શક્યા નથી। એટલે અમારી બહુજન મુક્તિ પાર્ટી જે બહુજનોને મુક્ત કરશે અને એ લોકોની આઝાદી માટે અમે લોકો 26 સીટો ગુજરાતની અંદર ઉતારવા માંગીએ છીએ અને એ આ દેશના લોકોને અમે શાસક બનાવવા માટે, કારણ કે આજે દેશના આઝાદ થયે 75-76 વર્ષ। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।